કાકા અહીંયા શું કરો છો? ઓહો આવ સાહેબ ચોરી આયા બસ બોલો શું કરો છો અહીંયા? આ રિક્ષા પેલું વાગતો હતો પાટી બોલો એવું છે એમ? કેટલી કમાણી કરો છો રિક્ષામાં? આ તો ઘર ખર્ચો હેડે સાહેબ હાવ બરોબર. ઘર પર પાસ કર્યું કે નહીં કરેલું? સારું ઘર તો પાસ નહીં થયું સાહેબ એવું આપણે ઘર પાસ કરી આપીએ છે. કે મારું હારું કરવાનું જ છે મારે ઘર એવું છે? ઓહો હા તે કાગળ જોશી ઘરનો પેલા. કાગળિયો તે આપી દઉં હા તે ચલો તને કરી ગઈ ને હોય આપી દઉં ને તમને પૈસા તે મને હવ આધાર કાર્ડ ને એવું આપી દઉં બરોબર ને પૈસા થોડા લાગશે ફાઇલ ચાર્જ ના. હા આપી દઉં પેલા પેલા હું કાગળ ઓનલાઈન કરી દઉં તમારા. સીધા ખાતામાં જાય જઈને સાહેબ હા હો ખાતામાં આવી એવું 2000 રૂપિયા આપવાના રહેશે તમારે. 2000 આટલું એવું ફાઇલ ચાર્જ લાગે ને. સારું 2000 આ તો સાહેબ તો માગ્યા આ તો થોડું એક કામ કઈ દબાયું ન હોય તો આ સારું ઓનલાઈન થયું ને એટલે ઓનલાઈન લોકો કરો ને એટલે છેતરાઈ થાય. શું કરવાનું સાહેબ થઈ જાય હો મારા થઈ જવું જો હો ને મારા ઘર 2 લાખ રૂપિયા પડશે ને સાહેબ 2.5 લાખ રૂપિયા પર 2.5 લાખ ઓ માર તો ધન્ય ભાગ થઈ ગયા બાથરૂમ બની દઉં સંડાસી બની દઉં બસ એના ઉપર અલગ લોન કર્યો થાય સંડસ બાથરૂમ. હા 2 દિવસમાં થઈ જાય. વચ્ચે નહીં બગાડતા પણ મારે કોમ થઈ જવું જો કશો વાંધો નહીં 2 દિવસમાં થઈ જાય. હા બરોબર લે હું મળી ગયા સાહેબ મારે ટાઈમ થઈ ગયું બોલો હાલ ચલો જય માતાજી. અમૃત સારે સારું કોમ થઈ ગયું મારે કાકા ઓય કાકા હા બોલો મજામાં? બસ મજામાં. શું કરો છો? આ બધું વાવાઝોડું કોટા બોટા અંદર આવી ગયા બરોબર. હતા ઘડી ઘડી પાણી ચાલુ કરું છું કાલે. એવું છે એમ? હવે આવતી લાઈન ચાલુ કરી દઈએ ને હવારે. બરોબર આ એ તો તમારું છે? હવે મારું છે. બરોબર ના ઘર આ તો ભાઈ ત્યારે શું હોય. એવું છે વાત જરા છે એમ? નથી આયા તમે? બસ અમે ઘર પાસ કરાવવા છે. એ હા બોલો મજામાં ને? હા ઘર બસ પાસ કરો તો આપણે કરી આપીએ છે. બરોબર. ઘર તો કરવું છે ને યાર પાસ. એવું છે? કેટલી લોન મળે છે? લોન મળશે 2 લાખ સુધીની 2.5 લાખ સુધીની. 108 લાખ રૂપિયા ખરો કે યાર તો વધારે કોમ થાય બીજી ખેતીનું બધું સામાન લાવતો ફાવો ને યાર મને. એવું છે પણ યાર ઘર તો ઘર પાસ થાય ને એકલું. એટલે તો 2-3 લાખ રૂપિયા ઘર હોય એટલું કરી નાખું બરોબર. બરોબર જા થોડું લેવર કરે ના ખાવ આમ ધાર બહુ થઈ જાય ને. બરોબર પણ ફાઇલ ચાર્જ થોડો વધારે થાય. કેટલું થાય કયો? 7,000 જેવું થાય. 2,000 ઘરનું ને બીજું તમારે એડવાન્સ જોતા હોય તો પણ કેટલી કરિયાલ છે પાસ? કરીએ 5 લાખ સુધીનું કરી આપીએ. અને 7 લાખ કરો ના 5 જેટલી બને એટલી જ કરવી આપવી પડે ને અમારે આગળથી અમારે એવો ઓપ્શન પોચ થી નહીં. પછી નેચું ના કરી દેતા ના ના 5 કમ્પ્લીટ. હા કેટલું ફાઇલ છે? ડોક્યુમેન્ટ લાવો ને આધાર કાર્ડ ને એ બધું લ્યો અત્યારે તો આધાર કાર્ડ પડી છે. લ્યો આધાર કાર્ડ. થઈ ગયું અને ફાઇલ ચાર્જ ના 7,000 રૂપિયા આપી દો. 7,000 કાપી જાય ને લોન માં લઈ. ના લોન માં નહીં રોકડા પેલા તો ચોથી લાવવાના પેલા ને પેલા રોકડા આપવા પડી યાર. ફાઇલ ચાર્જ માં ના કપાય ને એ ડાયરેક્ટ તમારા ખાતામાં પડવાના. 1,000 રૂપિયા આલું તો હું હતું ના 1,000 રૂપિયા ના ચાલે યાર બરોબર. તરકાની જો કાપાઈ જમી લોન પર ભલે તમારે અત્યારે નાખી દીધો લોન પાસ કરવા પણ પાસ તમારે કરવાની ખબર છે ને. 5 લાખ કરી પડે ફાઇનલ 5 લાખ થઈ જશે. હા રે આવતા ને પૈસા લેતો. હા લેતો હા વધારે પાણી તો વધારે પાક
માલિક લ્યો સાહેબ 7,000 થી ગણ લ્યો. $1 લાખ થઈ જાય બરોબર. અને તો આ નંબર આલો પર 1000 રૂપિયા ઓછા છે યાર. આના બરોબર છે. ના. આ ઘરનો ભૂલ નહીં. અરે તમે બરોબર ગણી લો યાર. 1000 પાછું લઈ લેજો. ના 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 નહીં ચાલે. 1000 પાછું લઈ લેજો. ના નહીં ચાલે. ના બરોબર. નહીં ચાલે. 1 લાખ લેવાય છે મને બીજા 2,000 વધારે લઈ લેજો. ના 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 અત્યારે જે છે અત્યારે થાય છે. કમ્પ્લીટ ગણે તો હું આટલા બધા પૈસા છે ને યાર તમે 1000 રૂપિયા ઓછા આપો છો. શરમ નથી આવતી? એને જોવું નહીં યાર ઘર ચલાવવા માટે પૈસા ના જોવું. હા, તે ઢગલો નહીં આવી યાર 1000 રૂપિયા માટે તમે પેલું કરવાનું. ઘર નું કામ હેતીનું કામ કરવું પણ હે નહીં યાર. હાલે તો થઈ ગયા. લે છોટું. હા ચાલો કેટલા દિવસમાં થાય 2 દિવસમાં થઈ જશે. એવું કેમ સારું છે. હું શું કહેતો એને કહેતા ને 5 લાખ રૂપિયા આપણે આપ કરવાનું 5 લાખ રૂપિયા જેટલી ફી કહેતા. બેટું હે કોઈ પૂરી કચ્છી એકલો એકલો કંટાળો કોક ગીત તો ગાઉં. ઓ સુન લે મારા શેઠજી કાળી ગાડી લાની હે તો ઘણા ગરીબોને શેઠ બનાયા અબ की बारी मारी હે ઓ જી હાજી. ઓ કાકા મજામાં? તમ ભાઈ બસ તમને જોયા એકલા આઈકોડું નીચે ઉતરો કરે શામ કોમની વાત કરી. આ તો શાક બનાવું હેકો પાડવા સોરે હા તો થોડી અમારો લે પાડજો ને. ક્યાં રસ્તા આવો છે ને જાય. ઈ પાછો તો હાલો. હવે કોમ તો તમારે લાભની વાત છે. કાળી ગાડી લાવવાની છે ને. ગાડી તો મારે લાવવાની જ છે તો. હા તો નેચા તો લાભની વાત કરું. કે હવે લઈને આવ્યા છો કે મેલી હવે નેચા તો આવો. મારા જોડે પૈસા નહીં હો. હા તો નેચા તો આવો. એ લોકો એમાં ફતમાં આવે કે નેચા આવો ને તમે ખાલી એક વખત તો એ આ પરો ને રાગરીને પાછા. ઓળવાનું તો નહીં હું આટલી ઉંમર લાયક છો ને પાછા જસર ગયા છો. એટલા ચેવું હતું ખબર હે એ કોકી પાડી ને દહીં બઈ નાખી એમ મસ્ત બનાવતી હતી. બરોબર બોલો કેવું ચાલે? શાંતિ છે ને? શાંતિ હોય બરોબર. આ ઘર તમે આ તો મારું નહીં પાડોશી યોનું એવું છે. સાચું બોલો આપડે લોન બોન કરી આપેલી ઘર પાસ કરી આપે. પંચાયતમાં છે આ કરા ખતા ના ના બેંક મજા આવે. એટલા તડકો પોડ અડાશી પગ સારું કરવા હે ના તમારે લાભ ની વાત થોડી થાય એટલા માટે કીધું. હા વાંધો નહીં આવે આપણું આપડે જેવું રાખીએ બધું ખવાઈ ગયું. બરોબર. હા ઘર કના નોમે? આ તો ઘર મારું જ છે હા. પણ આ તો પેલા બીજા વિચારી છે ને યાર બરોબર. આ જમીન બાબત થી આવો એટલે થોડું જૂઠું બોલવું પડ્યું. એવું છે. હા નોમે કના છે ઘર? નોમે મારા નોમે એવું છે. ઘર પાસ કરું છે. હવે કર્ણાટક જોવાના બધું ખવાઈ ગયું છે યાર. ના એક જ કીધું આ ઘર જોઈને તમને જો એકલા આઈકોડો વળ્યા હા હું કાકા કોઈક ભલું કરી આપતે એમ બરાબર. કોઈક સહાય આપતે એમ. એ કોઈ કાકડીઓ બાગડી હાલવાના કે કાગળિયો આધાર કાર્ડ જોશે. કે હાવ સવા દાખલ લાવો અને પેલા 2000 રૂપિયા થાય ફાઇલ ચાર્જ ના. કેમ? પૈસા થાય ને ફાઇલ ચાર્જ ના. ઓછા નહીં થાય ના પેલા પૈસા આપ્યા કાકા હમ. 2000 રૂપિયા ફાઇલ ચાર્જ પેલા હાલું? પેલા આપવા પડે. પણ આ તો કરો ના એ કરીએ પેલા ફાઇલ ચાર્જ ના પૈસા આપી દો ને. એ પેલા એનું ફોર્મ ભરી ગાલી મેં બરોબર. પછી પૈસામાં યાર હું 7000 માંગ્યા હતા એનું ફોન 6000 જ આપી દે તો હું પેલા કોમકાજ એનું કરી લઈએ પછી જ પૈસા લઈએ. આ 2000 છે બરોબર. લે છોટો થઈ ગયા લે ફોન લે લો કાકા. લો કાકા થઈ ગયું બરોબર. 2 દિવસમાં
1,50,000 પડી જશે. હા. બરોબર એ તો પૈસા પણ પેલા તમે ખુશ થઈને 5,000 રૂપિયા આલી દે. એવું હા. કશો વાંધો હાલ લેવો હા. બરોબર હા જી અરે એ બચો તો ઓય નીકળી જાવ. ઓય જ નીકળી જાય એમ? હાઉ. ઓય તમારે કોઈ ભાઈ ખરો ના કોઈ નહીં હતું હોય તો અમે ઓય નીકળી જાવ. એવું હાલ લેવો. હાલો કાકા આવજો તાન. પેલા કાકો અટકી બોલતો હતા ને મારા ખ્યાલ સિવાય કોક રસ્તા કે મારું સારું થયું એનું સારું ના થવા દેવ એવું વિચારતા હોય. લેડો આપડે વટી જ મારતા આવીએ. ગાડી બાડી લાવી છે. હા એ જ તો લેડો વિચારતા આપડે કાકા હા બોલો મજામાં કોઈ આયા બસ શાંતિ છે ને બસ શાંતિ બરોબર અમે તમને યાર તમારું ઘર પાછળ આવીને ગયા હોય ચમ? તમારા ભાઈ જોડે તમારા ભાઈ જ ચીકુન છે ભાઈ પાછળ ભાઈ દુશ્મન છે શું કોઈ કેમ દુશ્મન છે? ચમ આવું પડે બસ આ તમારું ઘર બાર જોયું કે હું કીધું થોડી સહાય આપતા જેમ સાહેબ તો કોઈ ડોહી જ ને તો સાહેબ લઈને શું કરીએ એવું છે ઘર બર પાસ કરાવી દીધી ડોહી લાવી ચાલો પૈસા હાલતા હોય ના હારું સહાય ઘર પાસ કરીએ છીએ અમે એમ. હા વાહ. ડોસી વિશે કોઈ નહીં ના દોષ વિશે કોઈ નહીં એ બધું ત્યારે મારા નામ આવે ને સાહેબ બનાવ અરે આ ભાઈ તમે આવો ઢોળી શું લેવા આયા? તમે ઓ કાકા તમે ના પાડી તું એટલે આ ડોહા તું તો હી હોય આવ્યો આ તો ખોટું મફતનું છે. શું લેવા આવ્યા ખોટા યાર? ના આ તો આમ ભાઈ જોયું હું કાકો એકલા બે હતા હું કોઈ સહાય આપતા જે મને તો આમ ઠીકાડ્યા હતા તે હોય ચોકી જાય પાછા. ઓમ તે ઓમાઈ એ ડોહા મારું ઘર છે એ ગમે તે ના કરી તું ચાહે પણ કાકા તમે બધા એ બે લડેલા છો કે શું છે ખોટો પાપેલો છે અને ખોટું ઘર પાસ ના કહી આલો. આ તો બધું ઘેર હે ઇસ્કાળા કર. એવું છે હાઉ. આ દારૂ રહ્યો હે યાર આ ડોહો અને જાય. હમણાં બૈરું હતું તો એ જતું રહ્યું છે. તમે એવું ઓનવર્ક કાઢો તમે એવું ઓનવર્ક કાઢો અમે મોનવાનું કાનું તમે જતા રહો યાર. હાલો આપડે શું હતું બોલો ને એ જા દો ને ડોહાના ઘર પાસ કરો તો કરી આપે એમ કરવું હોય. શું જરૂર પડશે આધાર કાર્ડ ની જરૂર પડશે અને 2,000 રૂપિયા ફાઇલ ચાર્જ નાખીએ પૈસા જ દીવાય તો જો પૈસા જ દીવાય. હા છે ને પૈસા તો રાખશો જ નહીં. એવું પૈસા એ તો થશે કાકા. પેલા હા ને પૈસા લઈ લેજો નકર છે ને કેતા ને કીધું નતું. આ તો છે ને અસલ વિલન છે પાછો. ઓહો. લો આ તો પેલા એ કરો 2,000 રૂપિયા આપી દો ફાઇલ ચાર્જ. પૈસા લે પૈસા. પેલા પૈસા આપી દો એટલે ડોહા જા ને યાર લો પૈસા આ કુકની ચોરી કરીને તો નહીં લઈને આવે ને. અરે અમે ગમે તે ના કરીએ પણ એવું જ લાગે. તું અહીં જા ને ભાઈ અમે તો જવાના થઈ થઈ ગયા મૂકી દે. ગયા. કરી લે હરખા કરી લે. આ નક્કી નહીં આ તો પાછું. અરે ડોહા જા ને યાર હું આ તો 100-200 રૂપિયા પાછા ખીચામાં દીધા હે આગળ. એવું તો કેવું ભગવાન કળા પાસ થતું સારું. થઈ ગયું કાકા બરોબર ચિંતા કરતા નહીં થઈ જશે 2 દિવસ અને આ કાકો જેમ તમારા આમ દુશ્મન છે આ તો એવું યાર. કોઈ કઈ વાતે આમ ઝઘડો પડેલો તમારે સાડોશમાં કરો એટલે બધું થાય 10,000 રૂપિયા વધારે આલી દે. ફોર્મ કાર્ડ ઘર પાસ નથી. એવું બસ ના ના અરે 20 લઈ તો જો બસ. અને કોણ હે ને એમ કહી દો 5,000 રૂપિયા વધારે. એ લીધો રાખાય. એવું કહું હવે ચા પાણી ના. ત્યાં કોને હું કહું લઈ લેવા આવતી લ્યો. લઈ લે. હાલ લે હે 500 રૂપિયા માં હા બીજા કોઈ કરી આપો ને મેસેજ આવતો હોય કંપનીમાં યાર એટલા તો સી નહીં જુઓ પણ મેસેજ આવતો સી નહીં એટલા તો મને ખબર હતી નહીં આલે. આ એક ફોટો ડિલીટ માર દો અને હાલ દે પૈસા પાછા આઈ ના. સી નહીં એટલા ના બસ થોડા કરી આપો યાર 4,000 જેવા કરી આપો તઈ ના જાય કરી આપ. ના 4 કરી આપો ને નહીં થોડી વાર. કંપનીમાં પણ તઈને જ મેસેજ પડે. બીજા ગવાના આવે પણ તઈને જ પડે સાહેબ પણ એના પૈસા પાછા આલ દો કોમ નહીં. હા સીમ કરો. તઈને જ હાલ દઉં ને. હા તઈને જ. ના થઈ ગયા આગળ દોરીના ના દાગીના રહેતા હો આ તો દારૂ પીયો એવું છે ગોમમાં પૂછવું હોય તો પૂછી લે બરોબર આમ તો દેખાય. બાલાજી ચોઈ નું ચોઈ ભરી જો બરોબર હા હેડો આવજો તાન બરોબર થઈ જાય ને આપણે અરે સાહેબ હું તમને તોલા ગમી લેવું. ચિંતા ના કરતા હેડો તોલા ગમી લેવું. વાપરો બરોબર તેના કરતા મારું તો હું કરે દીપું હારે બરોબર ને શું કીધું હા હેડો આવજો હા. એ હારે હેડો મેસેજ પર કોણ છે ને આ તો ખાતામાં પડ્યો. હા એટલા બધા પૈસા તો કપાઈ યાર 12,000 રૂપિયા.
મને લાગે પેલો આવ્યો તો ને જ. અરે ભાઈ લૂંટાઈ ગયો એ મારા ઝાડકા પૈયા મારા બાલાજી હું થયું બાલાજી તો હિંમત બાલાજી તો હિંમત બાલાજી તો જતી રહી હું થયું લે, હું થયું? અરે મારા ખાતામાં 12,000 રૂપિયા કપાઈ ગયા સારું થયું લે સારું થયું લે મને કેતા લે સારું થયું બહુ સારું થયું નારો મારા કાઢી આ થાય રે પેલી લઈ બહુ સરસ સારું થયું મારા તો ડોહી ના હાલો ઓય ઓય બરાબર કેતો તારનો બરાબર છે એક પેલો આપણે તમારે જોઈ લ્યો અરે અમારે 8,000 કપાઈ ગયા આ બસ 16 રૂપિયા મારા હારો ફ્રોડિંગ કરી ગયો હારો પેલી ડોહી આપણે જીવતો નહીં લઈ મારા 2,000 લઈ ગયો અંદર ખાતામાં અરે પણ મારા તો ડોહી નો હાલો લાવવાનો હતો મારા તો ભેગા ને બસ આટલા તો 8,000 કર્યા હતા મને લાગે 200 રૂપિયા ભાડું લઈને ચોક જતો રહો અરે પણ અમે ડોહી દોડા દાડા કાપી નાખી એમાં તારા તો હું ઓઠા એવા ઠાલો મારે તો ડોહીડું બહુ પાડે ડોહી ખવડાવે તો મને આપડે તો આગેવાન ના ઘેર જઈએ હેડો. લેડો આગેવાન ના ઘેર જઈએ આપડે. કોક તો કરવું પછી કરીએ તાન. લૂંટાઈ જો મારા પેલા તો તમે લોકો લીધી પેલા લાલચમાં ના આવાય યાર આ બધું. બીજો મેસેજ પડ્યો જો આગેવાન અરે હું કીએ કયો આપ તૂટવા મારા ઉપર પગોમાં જમીન જતી રહી અરે આ ના ઈમ નેમ પાના વાળા બેંક માં જતી રહી પછી ચબુતી રે 12,000 જતા રહ્યા મારા 9,000 મારા અરે પાસ પેલો એક બેંક ઘર પાસ વાળો કરવા વાળો આવ્યો તો તે હાર મારા લઈ ગયો બેંક વાળો કે ઘર પાસ થઈ જતા મારે 1,50,000 મરી ગયા મુકુદાડી લાખ રૂપિયા પાસ કરવાનું કહેતો તો અરે કોકા તો છોકરા જેવો છોકરું હતું આ તો રિક્ષા ફેરી કરીને પૈસા ભેગા કર્યા હતા ને હું કરું અમન 50,000 જેવું તો જીત તમારું તમને ખબર કે પેલા તમારે આવું બની ગયું હતું શું લેવા ઘરે પછી આવું થાય અરે પણ હું કીધું એ તો જુદું હતું પણ આ તો કીધું ઘર પાસ થઈ જાય અરે ઘર પાસ થતું હોય પંચાયત માં જવું પડે અરે મારો ઓનલાઈન થાય છે તો ઓનલાઈન આ તો કોઈ કોમ્પ્યુટર માં કરી દેતા આ મોબાઈલ મેં ગોડ આવે 2 નંબર માં કરવા નીકળ્યા પંચાયત માં ના કાવ થવાનું બસ નીકળતામાં આવી ગયું અરે પણ હું કીધું આમાં સાંકડું છે કે તૂટી ગયું હતું કે ઘર થઈ જાય કે એ તો ઘર થઈ જાય ના થાય એવું ના બને પણ પંચાયત માં જવું પડે બરોબર ધક્કા ખાવા પડે તો જ મેળ આવે આ ટેલી